તો જાવ આપણે હાઈ ક્લાસ મજાનું લીલા ચણાનું શાક પોપટાનું કયો તો ભલે ને લીલા ચણાનું કયો તો ભલે આવું બની ગયું. રામ રામ ને માતાજી બધાને. વેલા વેલા ઉઠી ગયા હતા. ગુડ મોર્નિંગ બધાને. પેલા તો ભણવા જવાનું છે તો થેલો ટીંગા લીધો છે, કોઈ આવ્યું નહીં. સિરાય બિરાય લીધું, ટિફિન ભરી લીધું. હવે હાંજે આવશું, ત્યાં સુધી આવશું નહીં. કૂતરા બુતરા રોટલા નાખ્યા, સાફ થયો એવું બધું કર્યું. અમનભાઈ થઈ ગયા છે તૈયાર, અને આપણે સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ બધાને ફેમિલી, રામ રામ ને જય માતાજી. અને લગન બગન કરીને જલસા હે હમણાં થઈને આમ સરખા છે. કાયમ ઉઠીને લગ્નમાં ક્યારેક ઘરે હોય ને કાયમ જવાનું થાય, લગભગ 1-2 દી લગભગ જવાનું નહીં થાય, પછી પાછું જવાનું થાય. તો ઉઠી ગયા છે વહેલા, સિરાવી લીધું છે. અત્યારમાં સિરાવા જડી ગયું એટલે પછી બોલવાનું હાલે ને, કારણ કે સિરાવા ન જડ્યું હોય ત્યાં લગ ન બોલી. સિરાવાનું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારમાં 2 રોટલી ઉલારી ગયા. આજ પાછું રસવાડું ફરી ગયું અહીંયા જો. રોમીને ન ખબર હોતી ક્યાં રાંધું એમ ને, કાંઈ નક્કી જ ન હોય. હા તારે ના હાયા હથવારા સંગ નથી કોઈ ગયો હેમંતજી મોજમાં. ગુડ મોર્નિંગ બધાને કહે દે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? એમ તો કે ભાગ કા કરે એવું છે. હવે મારે જ કેમેરો લઈને ફરવાનું તારી વાહી. હે ખાઈ લીધું કમ્પ્લીટ એવું છે? તારે ખાઈ લીધું? જવાબ નહીં દે. અત્યારના માણસો બધા એવા છે ને, જવાબ ટાઈમે ન દે, રહી દઈએ પછી શું કામ. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. અમે અત્યારમાં રહોડું ફેરી વેર્યું એટલે જાય તાપ અસંગ મસ્તી નો આવે ને, ચા પી લે આપણે ઊંધે ઊંધો, અને રોટલી ઊંધે હોય આપણે દેશે સોલાનો શાક. અરે ના અહીંયા જ છે. આ તો ગેસ કાલ રાંધો હોય ગયા, આજ પાછા સુલે આવતા રહ્યા ને કે પછી બે બાપ દીકરે 2 ખાઈ લીધું, માં દીકરી 2 બાકી છે તો અમે 2 ખાઈ લી. એને જા આમ ઝડપ હોય કે દૂધની દેરી વેજી છે, રોટલી 2 સાડે. મોહન કીસ મને દિયો, ને મોહનના પપ્પા કીધે મને 2 રોટલી દઈ દો, એટલે ઊની જે સીડી નથી ત્યાં તરત લાવો રોટલી, હું ગાય ખાઈ લઉં. લઈ જાય ઘરે ને દાબી લે. શેરાઈ લીધું છે આવડા ને શેરાવા દઈ દીધું. વાટકો સાઈડ જ કરે. એ મોટા નવ નથી પાતા, એને ખાલી રોટલા નાખ્યા. નાના નાના કારા રહ્યા ને, આ કારા એ નાના. તમને નાના દેખાય એક મોટા કીજો? મોટા જબરા થઈ ગયા. હે એક કારી મીંદડી આ છે કે ઓલું એકાદ નાનું હતું ને કારી મીંદડી જેવું લાગે. આ લાગતું ને આ ધોરી મીંદડી નો ઓલે કારી મીંદડી. હે કાલ ઓલું એક ટાંકામાં પીડું નાવા મોટું, હે 2.5 કલાક 2 કલાક રીવી છે મતી છે. દેવાનસિંહ મમ્મીએ કાઢ્યું તારે ધરવું દે. આપણા ટાંકામાં પડી ગયું મોટા ટાંકા. હાલતા ટાંકામાં પડી જાય. નક્કી ટાંકો ફેરવે ને પારી હળિયું કાઢતા હોય ને, શું કામ સડે એવું તો છે જ આપણે માટી નાખેલી, એટલે ઉપર હળિયું કાઢતા એમાં એકાદું પડી જાય, પછી નીકળી એકે નહીં, પડી જાય. ટાંકો જ પહેરો પણ નો નીકળી એકે નહીં, આવડે નહીં ને એટલે. આજનો રજા હે, પછી થાય ખરું. આજ તો રજા છે. ઘરના રોટલા ને ઘરનું શાક ને બનાવીને ખાય છે. હાલો જલું શાક ને રોટલી જોઈ, શાક હોય, દાળ ભાત હોય ને જાંબુ હોય, બટકા હોય, બસ લે શેરાવ ખરી જાય ખાવા માંડો. તો હે ને બહારનું ખાઈ ખાઈને તો કંટાળી જાય, પણ ક્યાં જવું તો જવું પડે. પણ એ જ જવું જ પડશે. આજ નથી ઘરનું ખાઈ લે, કારણ કે ઘરનું ખાવા જાય ને આમ સંતોષ થઈ જાય. શાક ને રોટલા જ હોય, જે કાંઈ બીજું બહુ મીઠાશ કાંઈ એવું હોય નહીં ઘરે આપણે. પણ એના જેવી રોટલા ને શાક જેવી ગમે અહીંયા જાવ ને તો એના જેવી તો મજા ન આવે. તમને બધાને કેમ થાય એ કોમેન્ટમાં કહીજો, બરાબર? ઘરનું ખાવાનું મજા આવે છે બહાર લગન, બરાબર? બા ઉઠી ગયા, બાન કઈ નો ખાટલો લેતા હો, અમે લઈ અહીંયા ને ઊભો ખાલી કરી દેવાય.
ઉપડે તારે ટાઈમ થઈ ગયો જો એ આવી શું હે જલ્દી આ 500 ની દે જલ્દી ઘો ની લઈ અરે હે 500 ની દે દે ઈ કે માર પાસે 500 ની દીએ જો તોય નહીં હોવાની તું દે આપણે કાલનું રી કેવું લે સાચી હો જો હા ગાંધી બાપુ દેખાય હા આ ખોટી નોટ છે કેક જડી બાપાનો લબાસામાં કે હાચી હા એમ સાચી પણ અત્યારે ખોટી ના નો હાલે નો હાલ હા નો હાલે અત્યારે પેલા હાલતી ત્યારે હાલતી પણ અત્યારે ખોટી થઈ મોદીજીએ એક રાતમાં ખોટી કરી નાખી સાચી નોટ એ નોટ રહી ગઈ છે હવે ક્યાંય હાલે નહીં રજકામાં જો નકરી વેલ છે મોણ વેલ આઈસ પર જાજી થજી પાથરમ કેટલી ઉમાં એટલી કરસો લાગતો છે ને રજકો વેલ વાળો એટલે ઓછો ખાય આન પપાસ નથી આ કેરમ હતી આમાં અમુક ઠેકાણ હતી એ વઢાઈ ગયું આ એક કેરો બાકી હતો કરસી લાગે હો કરસી છે કડવો લાગતો છે રજકો ખાય ને એટલે વેલ કેરો ખાઈ જાય આમ તો ગમે એટલો નાખીને ખાઈ જાય છે પણ આ જાય જીવ એટલે પછી કરશો લાગતો છે વાટીને જેગી વાયરો તો બીજો થાય ખરો જ ને થાય તો ખરું જ ને આમાં દઈ ગયું કા બીમાં હાલે એટલે વાત નહીં વાટો દિવસે છે અરે બગલા તો એ જેલ ભાંગ તો હાલ તારો રજકો ભાંગવાનો જ ધંધો છે બોલો રજકાના અહીંયા બગલા ભાંગે ને અહીંયા ગલુડિયા ભાંગે કામ ને સમજો તો ગદપ ને પથારી ફેરી હોય સવારના પોરમાં તગડવા જઈએ કેટલાય બારા કાઢ્યા 3-4 હતા તો ઘઉં ની તો દહીં નાખે એમ ને ભાંગી નાખે કેટલાય એવો કર નાખ્યો આડો કે ટિકિટ લાવો વાટ લે તો કે તમે કે વાટ છે ને તો કે આ બીજા રહ્યા ને ઈ ભાંગશે કે રેવા દેવો કાંઈ નક્કી વાટ ને ભેંસું નહીં એવું થાય એ વાત લઈને તો એથી આગળ હાલે એટલે એ ભાંગેલામ મતતા ને એટલે સારું એ ભલે હાવ ભાંગ નાખે પણ બીજા તો આગળ ઓછા ભાંગે એટલે સારું રહેવા દે બે થાય ફાયદો થાય ને બગાડે હોતે જીવડા ને જડતા લાગતા આટા મારે આલ્યો મને જીવડું આલ્યો કાંટો આ ઓલું જડું ટેડું તો ને માકું નાખી દેને ગરી જઈશું હાલો જયડું રજકો આવ્યો ને ત્યારે હે ને અમે જયડું ટાયડી ખંપારી ટાયડતા લાવ કાંટા ખીરાવે ને એ અત્યારે જડે નક વાળતા ખબર ન લાગી જાય જ્યાં બીજા વાટમાં કણ વેલ થઈ જાય અહીંયા હતી ને એટલે અત્યારે આપણે આવી ગયા શેણા તોડવા શાક કરવું હે ને લીલા ચણાનું એ છોડવું ને હંબોરવું પાડોશીને ખાલી હે ને છોડો શીણા વીણી જાય આ રીતે આમાં શેણા છે પાકા વીણી કારણ કે બધા એમ દાણાના શેડા એટલે અમુક પાકા અમુક કાસા હે તો પાકા ગોતી ને આવી રીતે વીણી લેવા રૂમાલમાં નાખી દેવા એટલે લીલા શેણાનું હોય શાક કરવાનું હોય લ્યો ને ટૂંકમાં એટલે આવા વીણી લઈ પાકા બધા એમ દાણા નથી સોડો અંબાવી તો વળી કાસા હોય આખો સોડો ખોટમાં જાય ને આ હે પાકા વીણી લઈ હું પોપટા લીલા વીણીઓ છો ને હવે આને બોલવાના છે બી નોખા પડવાના હા એટલે બી બાઈ ગઈ ડખો ન થાય શાક તો કરવાનું છે ફેરું જ પણ આ તો વાટકા નોખા ઘડી વળી આમાં ઓલામ દાણા નાખીને આમાં નાખીને તો દાણા હેઠા પડી જાય નોખા વાટકા લઈ લે કોઈ તરહ નાખી કાઈફોટમાં લઈ વીણવાનું વાત કરવાનો છે લીલા શેણાનું શાક બીજું કઈ નાખવાનું ખાલી શેણાનું નકરા શેણાનું કરવાનું હોય ને બીજું આમાં શું કરે કાંઈ ન કરે નહીં કઈ બીજું કઈ નવી રીતે કરવાનું છે કે નવી રીતે એ તો બનાવતા જઈશું કહેતા જઈશું દેખાડતા જઈશું એવું તમારે જોતું બરાબર વિડીયો જોતું રહેવાનું એટલે બધા રેડિયો કાપતા નહીં એટલે તમને મજા આવશે અમે કેવી રીતે કરી લીલા પોપટાનું શાક
એટલે પોપટાનું પોપટાનું શાક. પોપટાનું શાક. એણે બધા કરે, પોપટાનું કોણ કરે? તો આ પોપટાના કોઈતરા હજુતા કર્યા હોત તો કેવા થાય? તો પોપટાનું કહેવાય કા? તો પોપટાનું કહેવાય. પોપટાનો કોઈતરા કરી નાખી તો વાયા વધે હું છીણા. આમાં પણ પાછા ને વેણવાય ઘણી વાર લાગે હો. કીધા ક્યાં મલક ગયા કીધું આયા ને હાંજ પડશે કીધું. પણ આમાં કાંઈ સોડું હોય એમાં કેટલાય પોપટા સોય તો એમાં બધા જ કાંઈ દાણાવાળા હોય નહીં. એટલે આમ દબી દાણાવાળા ગોતી અને લાયો વેણી. વેણતા વાર લાગે ને એથી જ્યાંથી મને એમ છે કે ફોલતા વાર લાગશે. બે જણા ફોલે એટલે વાર ન લાગે. શાક મીઠું થાય પણ આમાં આમાંથી મહેનત બહુ જાજી થાય એમ. મહેનત વગરનું ક્યાં કાંઈ દાણો દાણો ખોલીને કાઢવાનું ને. બે દિવસ ઓલા તૈયાર ખાવા દે ને એટલે મહેનત ગમતી નથી. લગન જામ દાડો બોલાય આવે ને ને. લગન ગાળો વાલે સીઝન લગન દાડામાં શું કે બધું આમ ખાવાનું બધું તૈયારમાં જ હોય. જઈને તરત થાળી લઈને બે જણ એમાં કઈ ઉડકવાની ન હોય. એમાં મૂકીને પાણી પીને બે. આપણે કોઈ ઘરે ખાવા જ નથી જડતું, બપોરા કરવા જ નથી જડતું. એટલે શોખથી ને આપણે લીલા શેણાનું શાકનો પ્રોગ્રામ રાખ્યો. થોડા ખાને આ પોસા ફોલજો, પીરા ફોલતા ન કરો. એવું થાય છે. હા સડશે નહીં. એક છીણો જો આમ પીરા દાણા હોય ને એક જ છીણો હાવ લીલો કસેરા જેવો હોય. હા એ પછી સડે નહીં ને હરખા. હવે બાકી આપણે શાક સારું ભીનું નહીં તો ક્યાં બને હંધાઈ ફોલીને મૂકી દીધા હોય. આપણે ચણા પણ જો ફોલાઈ ગયા છે કમ્પ્લેટ. કોથમીર પણ સુધારી વાળી છે. આમાં મરચાંની કટકી અને લસણની કટકી છે ને આમાં છે ટમેટા. બાકી તો મસાલો પડખે પડ્યો જ છે. એમાંથી જે વસ્તુ જોઈએ નાખી દેવાનું. મીઠું એક નહીં નાખવાનું. કા તો થાય ઓલું મીઠે મોરું. ગમે એક વસ્તુ ન ગમે એવું શાક બનાવીને ખાલી મીઠું એક ન નાખે ને એટલે બધું નાખી દીધા જેવું થાય. નાખી દીધા જેવું થાય. તો આવો આપણે ને ગેસ જગી વાળી હજી પણ જો તેલ જ નાખે. કમડરું રેડ દે ને. કમદરી રેડી ડબ્બો પીરો જ છે. હા એમ ક્યાં ઉપાધિ છે. ચાલો હવે આપણે હું ને તમે જોઈ કે લીલા ચણાનું શાક કેવી રીતનું બનાવે છે અને કેવું બને છે એ બધું જોવાનું જ છે. તમે તો ખાલી જોઈશો, હું તો ટેસ્ટ કરીશ એટલે કેવું બને છે એ જોઈએ આપણે. જાગો જાગો તેલમાં જાગો. તેલ આવી ગયું ને રાય ખાલી એક નાખી જાજી નાખી થોડી. જાજી પેટ ન મજા આવતી. તો હવે આ નાખી મરચાંની કટકી અને લસણની કટકી નાખી દીધું. હવે ડાયરેક્ટ છેણા તેલમાં શેકી વાળું એમ ને. કોક આમાં ઓલા છેણા પીરા જેવા. મરચું હાટું ભાંગવાનું છે ને ખાંડેલું હે ને ગાંગડા વેલું છે થોડોક ભૂકો કરી નાખવો. ટમેટા નાખી દો. બીજો મસાલો તો આપણે આમાં નાખી દઈએ. જીરું, મીઠું, એ શું હા તો કલર આવે ને. હળદર, તેલમાં હરકત કરી દે પછી ટમેટા નાખી દે. આપણે મસ્ત મજાનું તેલમાં ચડી ગયા છે આપણે કોફતાનું શાક ભીણાનું ઉતાવળી જાય. કોફતામાંથી બનાવેલું છે. ઘરના ટમેટા, ઘરના ભીણા, ઘરના મરચાં. તો થોડુંક નાખ્યું છે પાણી અને પાણી પણ થોડુંક ભરી જાય ને ત્યાં લગી રહેવા દેવું છે એટલે ચડી જાય હરખું શાક. આપણે મસ્ત મજાનું શાક બની ગયું. અડધું સડી ગયું, અડધું સડવાનું બાકી છે તો આપણે ફટ દેવા ઘડી ઢાંકી દઈશું. સારું સડે. મસ્ત મજાનું આપણે લીલા ચણાનું શાક સડી જવા આવ્યું છે ને હવે ધીરે કોથમરી બોલતો નાખી. ઝપટમાં બોલું તો તમે સમજો. મેં કીધું તું હરખું નહીં બોલ એટલે હું બોલું. તું હરખું નહીં બોલ. પેલા, હે? કોથમીર પણ નાખી દીધી છે જો. હવે થઈ ગયું આપણે મસ્ત મજાનું ચણાનું શાક ચડી ગયું છે. ખાવું હોય તો અમે આવી જજો.
હા હમણાં હેઠું ઉતારીને બતાવતો હો. કોથમરી ફેરવી પડે ને. તો જાવું આપણે એક ગ્લાસ મજાનું લીલા ચણાનું શાક, પોપટાનું કયો તોય ભલે ને લીલા ચણાનું કયો તોય ભલે, આવું બની ગયું છે એક ગ્લાસ. તમે પણ આવું બનાવવું હોય તો આ રીતે બનાવજો, કારણ કે આ શાકમાં હે ને વાર બહુ લાગે, મહેનત ચાજી હે. શેણા તોડવાના, ફોલતા વાર લાગે, પછી વઘારતા ન વાર લાગે, પણ આ બધી જાજી એમ મહેનત થાય એમ. અને શીણાની જેથી શાક કરવું ને એટલે જાણને ઉઠીને મોટું ધોઈ અને તરત કાઢી મૂકવાના શીણા વીણવા. આપણે ઘરનું કામ કરી લે ને તાય શીણા વીણીને આવી નકર ન થાય, નકર શાક ન થાય. પછી બે જણાને બે જવાનું, એકને બે ન ખાય, બે જણા બેહે ને એટલે એક વાટકો ફૂલે એટલે કલાક ઉપર ગરી જાય, તે 1 કલાક એમાં ગરી જાય. તાર ને બપોર સડી જાય, 1:30 થઈ જાય એવું લાગે. જો મોડા બેઠા 2 વાગી જાય. શાક ખાવું તો એવું વાટ જોવી પડે. હાલો તો આપણે અહીંયા જો હંધું કમ્પ્લીટ કરીને હા મેં કીધું બોલવા જ દે, કેટલું બોલે. હાલો હવે બપોરા કરવા આવી જાવ, અમે પણ બપોરા કરી લઈ. જો બા પણ આવી ગયા છે. વિડીયામાં કોમેન્ટ હતી કે બા ને ઘણા દિવસે જોઈએ, તો બા તો અમારા વિડીયામાં હોય જ છે, પણ તમે વિડીયો જ નહીં જોયું કે બા તો આવે જ. બા અમારે આયરે જ હોય. હા એમ ગામ 2-3 દિવસ જતા ત્યારે જ નતા, નકર અહીંયા જ હોય. એની ટાઈમ ખાવા માંગે વિડીયો જોવો તો બા આવે જ. હે બા અમારા હોય જ, અમે 3 જણા તો હોય જ. છોકરા ભણવા શાક દેવાયું છે, સાસ દેવી છે, એટલે છે છે હા તો એવું જ છે. હંધો કઠોળનું છે. આમાં અને માઇક્યુ તો ફેરી ફ્રીમાં હોય, કારણ કે અહીંયા થોડાક દી ગામડામાં વધી જાય માઇક્યુ, કારણ કે બધું ખોલું હોય ને, ઢોરા હોય, ભેણું બધું હોય, એટલે માઇક્યુ તો હોય જ. હાલો આવી જાવ બપોરા કરો. છે હોતેન કોરા મોરા વઘારેલા તાલ સાજુ હંધું હે. ઈ હવાર ના છે ને, હવાર ના ટિફિનમાં બને. હાલો ગરમા ગરમ છીણાનું શાક ખાવા માંડી. હવે પંખા સાફ પાડવા જાય. બપોરા કરો બપોરે તો આવી જાવ. ફાઇનલી આપણે બપોરા કરી લીધા. બહુ મજા આવી ચણાનું શાક ખાવાની, કારણ કે આવું શાક પહેલી વાર ખાધું. ચણાનું શાક બનાવ્યું, હું બનાવ્યું આજ બનાવ્યું એ રીતે પહેલી વાર બનાવ્યું. ખાવાની પણ ખૂબ બહુ મજા આવી. તમે પણ આ રીતે બનાવજો, એટલે બહુ મસ્ત બનશે લીલા ચણાનું શાક. કારણ કે ઓલા ચણાનું શાક ખાધું એના કરતાં એમાં લીલા ચણાના શાકમાં બહુ મજા આવી મને તો. બરાબર, ખોટું જરાય બોલતો નથી, જેવું છે ને એવું જ કહું છું. અને વિડીયો પણ વધારે લાંબો થઈ જાય એટલા માટે અહીંયા જ પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરી દેજો કે તમને આવા વિડીયો જોવા છે તો એવા વધારે બનાવે એમ રેસીપીને. તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.